ખરેખર બેરોજગારી ને મોંઘવારી એ ઇલેક્ટોરલ ઇમ્પેક્ટ કરશે, એના ચૂંટણીના પરિણામો પર અસર થશે. એવું જ થયું છે. 16 લાખ કરોડ તમે કોર્પોરેટ કંપનીનો ટેક્સ માફ કર્યો અને ખેડૂતોને દેવા માફ નહીં કર્યા. શી ઇઝ અ રોક સ્ટાર. જ્ઞાનીબેન ઠાકોર ઇઝ અ રોક સ્ટાર. એમણે બહુ અદ્ભુત કામ કર્યું. લોકસભા ચૂંટણીના પરિણામ આવી ગયા છે ને એનડીએને સ્પષ્ટ બહુમતી છતાં એનડીએના જે ખેમો છે તેમાં સોપો પડી ગયો છે ને જે ઇન્ડિયા ગઠબંધન છે તે બહુમતીથી દૂર હોવા છતાં ગેલમાં છે. આપણી સાથે આ પરિણામ વિશે વાત કરવા માટે જિગ્નેશભાઈ મેવાણી છે, કોંગ્રેસ નેતા અને દલિત આગેવાન. તેમની સાથે સીધી વાત કરશું. જિગ્નેશભાઈ, આ પરિણામને કઈ રીતે જોઈ રહ્યા છે? જે પ્રધાનમંત્રીને જુઠ્ઠું બોલવામાં એક ટકો પણ લાજ નથી અને પ્રજ્વલ રેવન્ના જેવા 300 મહિલાઓ પર બળાત્કાર કરનારા બળાત્કારીનો પ્રચાર કરવામાં શરમ નથી. એ નરેન્દ્ર મોદીના ચાહકોની સંખ્યામાં, પોપ્યુલારિટીમાં એવો ભયંકર ડિક્લાઇન આવ્યો છે કે 400 સીટોનો એમનો દાવો 272 પણ પહોંચી શક્યો નહીં. આ પોતે ઘણું બધું કહી જાય છે. બીજી તરફ CSDS જેવી સંસ્થા અને અમે પણ દેશમાં ફરીને જે જોતા હતા કે આ વખતે ખરેખર બેરોજગારી ને મોંઘવારી એ ઇલેક્ટોરલ ઇમ્પેક્ટ કરશે, એના ચૂંટણીના પરિણામો પર અસર થશે. એવું જ થયું છે. અને આ દેશમાં બાબા સાહેબ આંબેડકરનું બંધારણ અને દેશનું લોકતંત્ર બચશે કે કેમ એવી બધા જ એજ્યુકેટેડ સમજદાર માણસો, મીડિયાના મિત્રો, એક્ટિવિસ્ટો અને આમ જનતામાં પણ એક દહેશત હતી. એ બધામાંથી એટલીસ્ટ રાહત તો મળી છે. અંગ્રેજીમાં જેને કહેવાય સાઈ ઓફ રિલીફ, એટલે એક રાહત મળી છે. એ વાતનો બહુ આનંદ છે અને મને પૂરી અપેક્ષા છે, આશા છે કે કોંગ્રેસ પાર્ટી, ઇન્ડિયા અલાયન્સના મિત્રો એ બધા ભેગા મળીને ચંદ્રબાબુ નાયડુ હોય કે નીતિશજી હોય એ બધા પરિબળોનો સરવાળો કરીને ગવર્મેન્ટ ચોક્કસ ફોર્મ કરીશું એવી આશા છે. કયો મુદ્દો સૌથી મહત્વનો રહ્યો કે આટલા મોટા 2019થી ના પરિણામોમાં આટલો મોટો ફરક આવી ગયો? બેરોજગારી ને મોંઘવારી. આમાં શું છે કે બેરોજગારી ને મોંઘવારી એ સાચા મુદ્દા છે. તમારે ને મારે કે 50 રૂપિયામાં પેટ્રોલ તો મળતું નથી. જે ગરીબ માણસ કે પૈસાદાર માણસ એને પેટ્રોલ એક જ સરખી કિંમતમાં ભરાવવું પડે છે. એટલે શાકભાજી હોય, ફળો હોય, પેટ્રોલ હોય, ડીઝલ હોય, શિક્ષણ મોંઘું, આરોગ્ય મોંઘું. આ મોંઘવારી અને બેરોજગારી એ બહુ પ્રમુખ મુદ્દા અને દેશમાં ચાલી રહેલી તાનાશાહી. તમે અરવિંદ કેજરીવાલને જેલમાં નાખી દો, હું ટ્વીટ કરું અને કંઈ લેવા દેવા ના હોય તો 2,500 કિલોમીટરથી આસામ પોલીસ મારી ધરપકડ કરવા આવે. પી ચિદમ્બરમને તમે જેલમાં નાખો, ઝારખંડના CMને તમે જેલમાં નાખો, ED, CBI, ઇન્કમટેક્સ, ED, CBI, ઇન્કમટેક્સ. એટલે જનતા સમજી ચૂકી હતી કે આ લોકોના લક્ષણો સારા નથી લોકતંત્ર માટે. અને દલિત, આદિવાસી, OBC પણ પારખી ગયા હતા કે બાબા સાહેબના બંધારણ ઉપર એક પ્રકારનો એટેક છે. એટલે આ બધા પરિબળોના કારણે અને ઇન્ડિયા અલાયન્સની એકંદરે જે એકતા બની, પ્લસ મને ચોક્કસ કહેવું જોઈએ કે રાહુલજી પોતે વ્યક્તિગત એમણે કોંગ્રેસ પાર્ટી અને આમ જનતાને 1.5 વર્ષ એ રોડ ઉપર રહ્યા. ભારત જોડો યાત્રા એના 4,000 કિલોમીટર માણસ પગે ચાલ્યો અને 10,000 કિલોમીટર રાહુલજીએ બીજી ભારત જોડો ન્યાય યાત્રા કરી. એટલે આટલો પ્રચંડ તમે જનસંપર્ક કરો ત્યારે કંઈક જનસમર્થન તમને મળે, તમારી ગુડવિલ ઊભી થાય, પાર્ટીની તમારી પોતાનું એક બ્રાન્ડિંગ ઇમ્પ્રૂવ થાય. એટલે આ બધાનો એક સરવાળો કરીએ તો એના કારણે મને લાગે છે કે ઓવરઓલ સરસ ઇમ્પેક્ટ આવી અને બીજેપીને 272 નહીં મળ્યા. મહારાષ્ટ્રમાં બીજેપીને ખૂબ મોટો ફટકો પડ્યો. લાગે છે કે આ ભાજપની જે તોડજોડની રાજનીતિ હતી મહારાષ્ટ્રમાં એ સૌથી વધુ લોકોમાં અસર કરી ગઈ, લોકોએ એને ન સ્વીકારી. 16 લાખ કરોડ તમે કોર્પોરેટ કંપનીનો ટેક્સ માફ કર્યો અને ખેડૂતોને દેવા માફ નહીં કર્યા. હવે જે કોર્પોરેટ કંપનીના 16 લાખ કરોડ તમે માફ કર્યા એના 10% 1.6 લાખ કરોડ થાય અને એના 5% પણ અરબો ખરબોની રકમ થાય. એટલે રૂપિયા લોકોએ બેશુમાર બનાવ્યા છે અને એના જોડે MP MLAને ખરીદી લેવા, સરકારો પાડી દેવી, આ બધું દેશની સામાન્ય જનતા જોઈ રહી છે. અને આ બધાની માઠી અસર એ ભારતીય જનતા પાર્ટી ઉપર થઈ છે અને મને લાગે છે એના કારણે જ લોકોને 272 નહીં મળી. મહારાષ્ટ્રની સાથે સાથે તમે ઉત્તર પ્રદેશ પણ જુઓ, યુપીની અંદર પણ લોકો તાનાશાહીથી ખૂબ ત્રસ્ત હતા. એટલે કાનૂન અને બંધારણ એનો અમલ તો થવો જ જોઈએ એવી આમ જનતામાં એક સ્વીકૃતિ બની છે. ભાજપ અને તેના કાર્યકરો રાહુલ ગાંધીને પપ્પુ કહેતા આવ્યા છે છેલ્લા 10 વર્ષથી, અને આ રાહુલ ગાંધી જ છે તે ઇન્ડિયા ગઠબંધનના સૌથી મોટા નેતા ઉભરીને આવ્યા છે. એવું છે કે સોનિયાજી, રાહુલજી અને પ્રિયંકાજી બહુ ડિસેન્ટ માણસો છે. એને કહેવાય ખાનદાન લોહી છે. એટલે એમને બિલો ધ બેલ્ટ મારતા આવા ગંદા વાક્યો ભાજપ RSSના લોકો બોલે એનાથી એમણે પોતાની ડિસેન્સી કોઈ દિવસ નહીં ગુમાવી.
એ પણ ગુજરાત અને દેશની જનતા જોઈ રહી છે. લાગે છે ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર છે તે ઇન્ડિયા ગઠબંધનની સાથે આવી જશે અને આવવા જ પડશે. અમારે ગવર્મેન્ટ ફોર્મ કરવાની છે એટલે વધારે તો કોમેન્ટો આ મુદ્દે નહીં કરું, પણ પાર્ટીનું શીર્ષ નેતૃત્વ અને ઇન્ડિયા અલાયન્સના માણસો બધા જ પરિબળો ડેફિનેટલી ચંદ્રબાબુ નાયડુ, નીતિશજી અને બીજા જે અપક્ષના ચૂંટાયેલા મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે બધા સાથે ડાયલોગમાં ડેફિનેટલી છે જ, અને આશા છે કે ગવર્મેન્ટ ફોર્મ કરીશું. અને ગવર્મેન્ટ ફોર્મ કરી મેનિફેસ્ટોમાં જે છે એનું મેક્સિમમ ડિલિવર કરવાની કોશિશ કરીશું. કદાચ ઇન્ડિયા ગઠબંધન ગવર્મેન્ટમાં ન બેસી શકે, વિપક્ષમાં બેસવું પડે, તો પણ આ પરિણામ વિપક્ષ માટે કેટલું સારું છે? એવું શું લેવા આપણે લેટ અસ થિંક પોઝિટિવ. ફરી આ મુદ્દે ગવર્મેન્ટ ફોર્મ થાય પછી તમારી જોડે બાઇટ આપવા માટે બેસીશ. બનાસના બેન ગેનીબેન વિશે શું કહેશો? કારણ કે ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું છે. શી ઇઝ અ રોક સ્ટાર. જ્ઞાનીબેન ઠાકોર ઇઝ અ રોક સ્ટાર. એમણે બહુ અદ્ભુત કામ કર્યું. આખી ગુજરાત કોંગ્રેસની કેડરને, મારા સહિત બધાને ઇન્સ્પાયર કર્યા છે, મોટિવેટ કર્યા છે, અને એમની વિક્ટરીના કારણે ગુજરાતમાં એક બહુ પોઝિટિવિટીની લહેર કોંગ્રેસના કેમ્પમાં છે કે હાશ ફાઇનલી આ વખતે એક સીટ તો આવી, એટલે એને અમે બહુ જ પોઝિટિવલી જોઈએ છીએ. અને આવનારા દિવસોમાં બનાસકાંઠામાં જિલ્લા પંચાયતની ચૂંટણી આવશે, ખેડામાં આવશે, એટલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ આની બહુ પોઝિટિવ અસર થશે. અને આ પોઝિટિવિટી અને નવી ઉર્જા સાથે ગુજરાતમાં સરકાર બને એ દિશામાં અમે એક્ટિવ થવાના છીએ. ગુજરાત ભાજપને ગેનીબેન અફાવ્યા, હવે સાંસદમાં જઈને ત્યાં ભાજપને ને આખા મોટા નેતાઓ છે તેને અફાવશે. બિલકુલ બિલકુલ, હું બી મુદ્દા આપીશ બનાસકાંઠાના, ગુજરાતના અને દેશના. કા મુદ્દાબેન બોલજો, એટલે ડેફિનેટલી એમનો પાર્લામેન્ટમાં જવાથી ગુજરાતનો અવાજ પણ મજબૂત બનશે. આ હતા કોંગ્રેસ નેતા જિગ્નેશભાઈ મેવાણી. જે પરિણામ છે તે ઇન્ડિયા ગઠબંધન માટે ખૂબ જ પોઝિટિવ છે તેવું જણાવી રહ્યા છે, અને તેઓ નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ પણ ઇન્ડિયા ગઠબંધનની સાથે આવીને જે ઇન્ડિયા છે તેને સરકાર બનાવવામાં પણ મદદ કરશે તેવા ખૂબ આશાસ્પદ જણાઈ રહ્યા છે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.